પારડીમાં કાળજુ કંપાવતી ઘટના। તળાવમાં તરતા બોલ લેવા જતા 11 વર્ષીય માસૂમ યુવરાજનું ડૂબી જવાથી મોત। શાળાએ ગયેલા બાળકની બેગ ચપ્પલ તળાવ કિનારેથી મળ્યા બાદ સર્જાયેલી શોધખોળનો કરુણ અંત। પારડીના શિવનગર વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવાર પર આજે આફ ફાટી પડ્યું છે। સવારે શાળાએ જવા નીકળેલા 11 વર્ષીય યુવરાજ લક્ષ્મણભાઈ રાજભરનો મૃતદેહ ઐતિહાસિક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કંસારવાડ શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો યુવરાજ આજે શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે તે શાળાએ પહોંચ્યો જ ન હતો। આ દરમિયાન નગરપાલિકા સામેના તળાવ કિનારે એકલિંગી મહાદેવ મંદિર પાસે તેની સ્કૂલ બેગ અને ચપ્પલ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। સ્થાનિકોમાં ચર્ચા છે કે તળાવના પાણીમાં 2 બોલ તરતા જોઈ તેને લેવા માટે યુવરાજે પાણીમાં ઝંપલાવ્યું હોઈ શકે છે। આ રમતિયા લાલચ જ તેના માટે કાર સાબિત થઈ હતી। પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી અને ચંદ્રપુર માંગેલા લાઈફ સેવનની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ કરી હતી। કલાકોની જહેમત બાદ યુવરાજનો નિષ્પ્રાણ દેહ બહાર કાઢ્યો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પારડી નગરપાલિકાના તળાવમાં એક છોકરો ડૂબી ગયેલો હતો અને પારડી પોલીસ સ્ટેશનમાંથી શ્રી માંગેલા લાઈફ સેવા ટ્રસ્ટ ચંદ્રપુરના સભ્યોને કોલ હતો કે યુવરાજ નામનો છોકરો કોઈ ડૂબી ગયો છે। પછી અહીંયા આવતા શોધખોળ કરતા એ છોકરાને આપણે બોડી બહાર કાઢી છે। અત્યારે હમણાં બોડી કાઢીને પોલીસ સ્ટેશને સોંપાઈ છે અને એ CSC પર મોકલાય છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે।